દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। ધાનપુરમાં રાજ્યમંત્રી બચુ ખાબડે મતાધિકારનો ઉપયોગ કર્યો। રાજ્યમંત્રીએ પૂજા પાઠ કરીને બૂથને ખુલ્લો મૂક્યો। નારિયેળ વધેરીને તેમણે બૂથ ખુલ્લું મૂક્યું હતું અને પોતે પણ મતદાન કર્યું છે। લોકોને પણ તેમણે મતદાન કરવા માટે અપીલ કરી છે। स्वराजनी चूंटणी है तेनी अंदर दाहोद जिल्लानी अंदर पण 2 नगरपालिका, 1 जिल्ला पंचायत सीट तेमज 7 जेटली तालुका पंचायत सीटनी आज चूंटणी योजावा जई रही है। तेनी अंदर धानपुर तालुकाना पीपेरो खाते आज राज्यमंत्री बचुभाई खाबड़े तेमना वतननी अंदर पोतानुं मतदान कर्युं छे। आपणे एमनी जोडे सीधी वात करीशुं। साहेब, आज आपणे चूंटणीनी अंदर मतदान कर्युं छे, शुं कहेशो? आज दाहोद जिल्लाना धानपुर तालुकाना पीपेरो जिल्ला पंचायत सीटनी पेटा चूंटणी हती। ए चूंटणी अंदर मारा पीपेरो गामे बूथ नंबर 1 ની અંદર મેં મતદાન આજે કર્યું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર મતદારો મતદાન કરવા માટે હસ્તી આવી રહ્યા છે અને અમે ભારતીય જનતા પાર્ટીની આ સીટ હતી અને રહેવાની છે અને પૂરી જિલ્લા સીટના તમામ બૂથોની અંદર मतदान सारामां सारू थशे ने भारतीय जनता पार्टी પડકે રહેશે અને અમારા ઉમેદવાર છે ખૂબ જગ્ગી બહુમતી જીતશે। સાથે સાથે તાલુકા સીટ પણ એક છે, એમાં પણ જીતવાના છે। દેવગઢ બારિયા નગર પણ હમણાં અત્યારે જઈ રહ્યો છું, તઈ પણ બધા જ બૂથની અંદર એની મતની શરૂઆત થઈ છે। સાહેબ, કઈ એવી તાલુકા પંચાયત સીટ છે, જિલ્લા પંચાયત સીટ જે બિનહરીફ કરવામાં આવી છે? અત્યારે મારા મત વિસ્તારની અંદર દેવગઢ બારિયા તાલુકાની પીપલોદ તાલુકા પંચાયત સીટ એ પણ પેટા ચૂંટણી આવી હતી, એના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ થયા છે। ચોક્કસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે 7 તાલુકા પંચાયત સીટની જે ચૂંટણી હતી તેની અંદર એક જે પીપલોદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, જે સીટ હતી તે આજે બિનહરીફ થઈ ચૂકી છે અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે પણ તેમના વતનની અંદર મતદાન કરી છે અને લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી છે। હેમલ પંચાલ।